શુભમન ગિલની ગુજરાત ટાઇટન ટીમ IPL 2025માં ચેમ્પિયન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર છે. પાછલી સિઝનમાં ગુજરાતની ટીમ ભલે પ્લેઓફમાં ના પહોંચી હોય, પરંતુ આ વખતે ગુજરાત ટાઇટન ટીમની એવી પ્લેઇંગ 11ની વાત કરીશું જે ગુજરાતને ચેમ્પિયન બનાવશે. સૌથી પહેલા ગુજરાત ટાઇટન ટીમે આ વખતે મેગા ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી તરીકે જોશ બટલરને 15.75 કરોડમાં ખરીદ્યો હતો અને ત્યારબાદ મોહમ્મદ સિરાજને 12.25 કરોડમાં, જ્યારે રબાડાને 10.50 કરોડમાં ખરીદીને ટીમને જોરદાર બનાવી છે. ગુજરાતની ટીમમાં ઓપનિંગમાં કપ્તાન શુભમન ગિલ અને જોશ બટલર આવશે અને તે વિકેટ કીપિંગ પણ કરશે. ટીમમાં જોશ બટલરના આવવાથી ઓપનિંગ મજબૂત બનશે. ત્યાર પછી ત્રીજા નંબરે સાઈ સુદર્શન આવશે. સાઈ સુદર્શનનું ફોર્મ IPLમાં જોરદાર રહ્યું છે અને આ વખતે પણ તેવા જ ફોર્મની આશા ગુજરાતની ટીમ રાખશે. ચોથા નંબરની વાત કરીએ તો ગ્લેન ફિલિપ્સ બેટિંગ કરવા આવી શકે છે. ત્યાર પછી 5મા, 6ઠા અને 7મા નંબરે અનુક્રમે શાહરૂખ ખાન, રાહુલ ત્રિવેટિયા અને વોશિંગ્ટન સુંદર બેટિંગ અને બોલિંગથી શાનદાર પ્રદર્શન કરશે, જ્યારે બોલિંગમાં રાશિદ ખાન પોતાની સ્પિન બોલિંગથી કમાલ કરશે. ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ સિરાજ, કશિકો રબાડા અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા અનુભવી બોલર ગુજરાતની ટીમમાં હશે. ટીમમાં ઓલ ઓવરની વાત કરીએ તો બેટિંગ અને બોલિંગમાં ટીમ જોરદાર છે, પરંતુ ગુજરાત ટાઇટન ફિનિશરમાં થોડી કમજોર છે. દોસ્તો, ગુજરાત ટાઇટનની પ્લેઇંગ 11 કેવી હોવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવજો.